પોલીસથી બચવા બુટલેગરે બાઇકમાં પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવ્યું। વિદેશી દારૂની હેરાફેરી કરવા માટે અને પોલીસની બાજ નજરથી બચવા માટે બુટલેગરો કાયમી અવનવા કિમિયા અપનાવે છે, પણ વડોદરામાં બુટલેગરોનો ગજબનો કિમિયો જોઈ પોલીસ પણ ગોથી ચડી ગઈ। પોલીસથી બચવા માટે બુટલેગરે બાઇકમાં ચોરખાનું બનાવ્યું। પોલીસે બુટલેગરોના કિમિયાને પકડી પાડી જોયું તો બાઇકનો જે ભાગ ખોલો દારૂની બોટલો જ મળી આવી। માંજલપુર મનહરનગર 2 પાસે બાઇક ચાલકને પકડીને તપાસ કરતા બાઇકમાં પેટ્રોલ કરતાં વધારે દારૂ નીકળ્યો। પોલીસ બાઇકની ટાંકી તોડતી રહી હતી અને દારૂ નીકળતો જ રહેતો હતો। એટલી મોટી માત્રામાં દારૂ નીકળ્યો કે પોલીસ પણ કાઢતા થાકી ગઈ હતી। બાઇકની ટાંકીમાંથી દારૂની 75 બોટલો મળી। પોલીસે બાઇક અને દારૂની બોટલો જપ્ત કરી ફરાર બુટલેગરની શોધખોળ શરૂ કરી। આણંદમાં પોલીસ કર્મી સાથે મારામારી કરનારને ચાલવાના પણ ફાફા પડી ગયા। પોલીસે આરોપીનો વડઘોડો પણ કાઢ્યો। જોઈ લો પોલીસ કર્મી સાથે મારામારી કરનારાઓની હાલ। જેમણે પોલીસને આંખો દેખાડી હતી તે જ આરોપીને ચાલવાના અને ઉપર જોવાના પણ ફાફા પડી ગયા। આણંદના ખંભાતમાં પોલીસ પર હુમલો કરનારા 4 આરોપીઓનો વરઘોડો કાઢ્યો। આણંદના ખંભાતમાં પોલીસ કર્મી સાથે મારામારીના બનાવમાં 4 આરોપીઓની ધરપકડ કરાઈ। આ ઘટનાના પડઘા છેક ગાંધીનગર ગૃહ વિભાગ સુધી પડતા પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ગુનો નોંધી 4 આરોપીને ઝડપી પાડી ખંભાત શહેરમાં તેઓનો વરઘોડો કાઢવામાં આવ્યો। ખંભાત ગોપાલ ટોકીસથી પાણીયારી ચોક સુધી વરઘોડો કાઢવામાં આવ્યો। આરોપીઓને કાયદાનું ભાન કરાવવા પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું। ગત 17 નવેમ્બરે મેળામાં બબાલ મામલે પોલીસ મથકે ટોળું એકઠું થયું હતું। પોલીસે તે ટોળાને સમજાવવાના પ્રયત્ન કરી રહ્યા હતા। તે સમયે 20થી વધુના ટોળાએ પોલીસ કોન્સ્ટેબલ સાથે બબાલ કરી। સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। હાલ પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે હાલ અન્ય 15 આરોપી ફરાર છે, જેની શોધખોળ હાથ ધરી છે। સુરતમાં નબીરા બન્યા બેફામ, જાહેરમાં તલવારથી કેક કાપી મચાવ્યો આતંક। સુરતમાં નબીરાઓનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। જન્મ દિવસ હોય ત્યારે તો જાણે સુરતના રોડ પર તલવારથી કેક કાપવાનો રિવાજ બની ગયો હોય તેવું લાગે છે। આ વખતે પાંડેસરા તેરે નામ ચોકડી પાસે એક આવારા તત્વએ રોડ પર કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી। 1 2 નહીં પરંતુ 4 થી 5 એક સાથે તલવારથી કેક કાપી રોડ પર રીતસરનો આતંક મચાવ્યો। રોડ પર જન્મદિવસની ઉજવણી કરી સીન સપાટા માર્યા। એટલું જ નહીં, ફટાકડા ફોડીને લોકોમાં દહેશત ફેલાવી ખુલ્લેઆમ જાહેરમાં ઉજવણી કરી પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો। વાવમાં ભાજપનો પરચમ લહેરાતા ભાજપ નેતા લવિંગજીએ લગાવ્યા ઠુમકા। હાથમાં તલવાર અને લવિંગજીના ઠુમકા। આ ખુશી, આ હરખ, આ ઉત્સાહનું કારણ છે વાવમાં ભાજપનો પરચમ લહેરાવવો। આ ઠુમકાનું કારણ છે કોંગ્રેસનું અભિમાન ખંડ ખંડ કરવું। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં સ્વરૂપજીની જીતથી ભાજપના નેતાઓ હરખાયા। એમાં પણ કેટલાક ભાજપના નેતાઓએ આગવા અંદાજમાં જીતની ખુશી મનાવી। પાલનપુરના ચરોતર કમલમ ખાતે ધારાસભ્ય લવિંગજી ઠાકોરે ઠુમકા લગાવ્યા। રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર તલવાર સાથે નાચ્યા। હાથમાં ખુલ્લી તલવાર સાથે લવિંગજી ડિસ્કો કરતા દેખાયા। લવિંગજીના ચહેરા પર હિસાબ ચૂકતે કરવાની ખુશી છલકાતી હતી। તો વાવ બેઠકના ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થતા આમોદ તાલુકા ભાજપ દ્વારા તિલક મેદાન ખાતે ઉજવણી કરવામાં આવી। ઢોલ નગારા તેમજ ફટાકડાની આતશબાજી કરી એકબીજાને મીઠાઈ ખવડાવી વિજયોત્સવ મનાવવામાં આવ્યો। આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ, મહામંત્રી દીપક ચૌહાણ સહિત કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા। એકબીજાનું મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું। વાવમાં ભાજપની જીત બદલ અલ્પેશ ઠાકોર, શંકર ચૌધરીની કરી પ્રશંસા। બનાસકાંઠાના વાવમાં પેટા ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય થતા કાર્યકર્તાઓમાં ઉત્સાહ આસમાને છે, ત્યારે વાવના બિયોકમાં મતદારોનો આભાર વિધિ કાર્યક્રમ હતો। અહીં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ભાભર, સુઈગામ સહિતના ગામડાના મતદારોનો આભાર તો માન્યો। ભાભરના લોકોએ 47,000 મત ભાજપને આપતા લોકોનો આભાર માન્યો અને વખાણ કર્યા। સાથે જ અલ્પેશ ઠાકોરે જાહેરમાં ભાજપના થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીની પણ પ્રશંસા કરી। તો સ્વરૂપજી ઠાકોરના ગામમાં અલ્પેશ ઠાકોરના કોંગ્રેસ પર પ્રહાર। જ્ઞાનીબેન ઠાકોરનો ટોણો મારતા કહ્યું કે વાવ ગામ કોઈની જાગીર નથી, આ અહંકાર તોડી નાખ્યો। વધુમાં કહ્યું કે કોંગ્રેસ સમાજ તોડવાનું અને જાતિવાદ ફેલાવવાનું કામ કરશે। હવે સ્વરૂપજી ઠાકોર અને ભાજપે ગામે ગામ સુધી પાણી અને વિકાસ પહોંચાડવાનું કામ કરવાનું છે। સ્વરૂપજીને પણ સલાહ આપતા કહ્યું કે સ્વરૂપજી 6 મહિના કેડ બાંધી લો, લોકોના દિલમાં જગ્યા બનાવી લો, ખેતરો સુધી પાણી પહોંચાડો। રાધનપુરથી ભાભરનો રોડ તૂટેલો છે, તે રોડ પહેલા કરાવી દો એટલે ખબર પડે કે વિકાસ કોને કહેવાય। વાવમાં હાર બાદ કોંગ્રેસમાં ઉથલપાથલના એંધાણ, ભરતસિંહ સોલંકી ફરી સક્રિય થશે, પોસ્ટરો બન્યા ચર્ચાનો વિષય। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કારમી હાર બાદ ફરી એકવાર કોંગ્રેસના નેતૃત્વ પર સવાલ ઊભા થઈ રહ્યા છે। ફરી એકવાર કોંગ્રેસમાં અસંતોષની આગ ફેલાય છે। વાવની હાર બાદ કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે, ત્યારે કોંગ્રેસના જૂના જોગી, પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી શક્તિ પ્રદર્શન સાથે ગુજરાતના રાજકારણમાં ફરી સક્રિય થઈ ગયા છે। કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના જન્મદિવસના લાગેલા પોસ્ટર ફરી એકવાર રાજનીતિની ગલીઓમાં ચર્ચાનો વિષય બન્યા છે। ભરતસિંહ સોલંકીના સમર્થકો દ્વારા કોંગ્રેસ કાર્યાલય બહાર
લાગેલા પોસ્ટરમાં ઉપયોગમાં આવેલા વાક્ય તર્ક વિતર્ક ઊભા કરી રહ્યા છે. ભરતસિંહ સોલંકીને કમબેક કરવાની વાત પોસ્ટરમાં કરવામાં આવી છે. ભરતસિંહ સોલંકીના સમર્થકો દ્વારા લાગેલા પોસ્ટર કોંગ્રેસના અનેક નેતાની ઊંઘ ઉડાવી દીધી છે. આગામી 26 નવેમ્બરના રોજ ભરતસિંહ સોલંકીનો જન્મદિવસ છે. મહત્વનું છે કે હાલ કોંગ્રેસની નજર રાજ્યસભાની બેઠક પર છે. હાલ ગુજરાતમાં કોંગ્રેસના એકમાત્ર રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ છે, જેમની ટર્મ પણ 2026માં પૂરી થાય છે. જો કે એ બેઠક ફરીથી કોંગ્રેસને નહીં મળે, કેમ કે કોંગ્રેસ પાસે રાજ્યસભાના સાંસદની એક સીટ માટે જરૂરી એવા ધારાસભ્યોની પૂરતી સંખ્યા નથી. એવામાં ભરતસિંહને અન્ય રાજ્યમાંથી રાજ્યસભાના સાંસદ બનવું હોય તો તેમણે પોતાનું કદ વધારવું પડે. આ ગણતરી પણ શક્તિ પ્રદર્શન પાછળ હોઈ શકે છે. નવસારીમાં ભક્તિમાં લીન થયા હર્ષ સંઘવી અને CR પાટીલ. નવસારીમાં અલૌકિક અતિ રુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા. CR પાટીલ અને હર્ષ સંઘવીએ મુખ્ય યજમાન પ્રેમચંદ લાલવાણી સાથે મહાદેવનો અભિષેક કર્યો. આ યજ્ઞમાં જિલ્લા પ્રમુખ અને નવસારીના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા. મહત્વનું છે કે દેશભરના 350થી વધુ ભૂદેવો દ્વારા યજ્ઞ કરવામાં આવી રહ્યો છે. જિલ્લામાં પ્રથમ વખત અતિ રુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. 20મીથી શરૂ થયેલો યજ્ઞ 25 નવેમ્બર સુધી ચાલશે. યજ્ઞશાળામાં 3 યજ્ઞશાળા બનાવવામાં આવી છે. મુખ્ય યજ્ઞશાળામાં 11 કુંડ બનાવવામાં આવ્યા છે, જે 11 રુદ્રના સ્વરૂપ છે. 108 ધારા અભિષેક કરવામાં આવી રહ્યો છે, જેમાં આખા ભારતની 27 નદીનું જળ એકત્ર કરાયું છે. મુંબઈના 2 ભક્તે અંબાજી મંદિરમાં 1.21 કરોડ સોનાનું કર્યું દાન. શક્તિ, ભક્તિ અને પ્રકૃતિના ત્રિવેણી સંગમ સમા માયધામ અંબાજીમાં 2 અલગ અલગ ભક્તો દ્વારા જગત જનની જગદંબાના શ્રી ચરણોમાં સુવર્ણદાનની ભેટ ધરી છે. મુંબઈના 2 ભક્ત માં અંબાજી પર વારી વારી થયા. ભક્તે 1.21 કરોડનું સોનું માં અંબાજીના શરણે ધરાવ્યું. ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ આરાસુરી અંબાજી માતાના મંદિરે ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ માતાજીના ચરણે ભેટ પણ ધરાવે છે. ત્યારે મુંબઈના 2 અલગ અલગ ભક્તે અંબાજી મંદિરમાં સોનાનું ગુપ્ત દાન આપ્યું. શક્તિપીઠ અંબાજી મંદિરમાં મુંબઈના 2 અલગ અલગ ભક્તો દ્વારા માતાજીના ચરણોમાં સોનાના દાનની ભેટ આપવામાં આવી હતી. એક ભક્તે 1 કિલો સોનાની લગડી, જેની અંદાજિત કિંમત 80 લાખ થાય છે, જ્યારે બીજા ભક્તે 520 ગ્રામ સોનાની લગડી અને 100 ગ્રામના 5 અને 20 ગ્રામના 1 બિસ્કિટ ભેટ આપ્યા હતા. આમ અંબાજી મંદિરમાં બંને ભક્તે થઈને અંદાજે 1.21 કરોડ સોનાનું ગુપ્ત દાન કર્યું હતું. આ તરફ ડીસાની અંદર ડાયરામાં થયો રૂપિયાનો ધોધમાર વરસાદ. બનાસકાંઠાના ડીસાના ડાયરામાં રૂપિયાનો થયો વરસાદ. ડીસાના નાની ભાખર ગામે ઈસામની માતાજીના મંદિરમાં ડાયરો યોજાયો, જેમાં 1 લાખથી વધુ લોકોએ ડાયરાની મજા માણી. ડાયરામાં માયાભાઈ આહિર, દેવ પગલી, જીગર ઠાકોર સહિતના કલાકારોએ જમાવટ કરી. જેમ જેમ રાત પસાર થતી રહી તેમ તેમ ડાયરામાં કલાકારોએ રંગ જમાવતા લોકો ઝૂમી ઉઠ્યા. કલાકારો પર રૂપિયાનો વરસાદ કરી દીધો. એક બાદ એક લોકોએ સ્ટેજ પર આવી કલાકારો પર નોટોની ઘોળ કરી કાઢી. કરોડો રૂપિયાની નોટોની ઘોળ થઈ ગઈ હતી. જાણે સ્ટેજ પર નોટોની પથારી થઈ ગઈ હોય. ભજનિક કલાકારો એકથી એક ચડિયાતા ભજન ગાઈને મોજ કરાવી દેતા. જનતાએ પણ રૂપિયાનો વરસાદ કરી કલાકારોને ચલણી નોટોથી ઢાંકી દીધા. એક જ રાતમાં કરોડો રૂપિયા ઉડતા રૂપિયાના રીતસરના ઢગલા થઈ ગયા.